હવે આગળ વાત કરીએ તો બોટાદ જિલ્લામાં હજારોની સંખ્યામાં દાદાના દરબારમાં હરિભક્તો દાદાના દર્શને પહોંચ્યા। બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ અને સુવિખ્યાત સારંગપુર કષ્ટભંજન દાદાનું આ મંદિર, અહીં હજારોની સંખ્યામાં દાદાના દરબારમાં હરિભક્તો દાદાના દર્શન કરવા દૂર દૂરથી આવતા હોય છે। ત્યારે આજ રોજ દાદાનો વહાલો વાર એટલે શનિવારના શુભ દિને આજે જ્યારે હનુમાનજી દાદાની જન્મ જયંતિ આવતી હોય ત્યારે આ સંગમનો હરિભક્તો સહિત સંતોમાં અનેરો આનંદ અને ખુશી જોવા મળેલ। સારંગપુર હનુમાનજી મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી, ત્યારબાદ આતિશબાજી અને ત્યારબાદ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરી શણગાર આરતી પણ કરવામાં આવેલ। મંદિર પરિસરમાં હનુમાનજી દાદાના જન્મદિન નિમિત્તે હરિભક્તો દ્વારા 251 કિલોની અલગ અલગ કેક લાવી સંતો દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી હતી। હનુમાનજી મંદિર ખાતે ભવ્યથી ભવ્ય આજે હનુમાન જયંતિ ઉજવણી થઈ, કેવા પ્રકારનું આયોજન, ભક્તો માટે શું વ્યવસ્થા હતી? કષ્ટભંજન દે હનુમાનજી મંદિર સાળંગપુર ધામની અંદર ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય અલૌકિક હનુમાન જયંતિ મહામહોત્સવ ઉજવાણો। સવારમાં વહેલા 5 વાગે મંગળા આરતી, લાખો લોકોએ દર્શન કર્યા। ત્યાર પછી દાદાને સુંદર મજાના સુવર્ણ શણગાર ધરાવવામાં આવ્યા અને શણગાર આરતી કરવામાં આવી। શણગાર આરતી બાદ તરત જ દાદાના ચોકની અંદર જોરદાર ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપણે હનુમાનજીને હેપી બર્થડે ટુ યુ કરવામાં આવ્યું। કેક કાપી હજારો ફુગાઓ દ્વારા લાખો ભક્તોએ આ દાદાને હેપી બર્થડે જન્મદિવસ મુબારક હો એવી દાદાને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા।